નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 નું સંસ્કૃત વિષયનું આઈડિયલ સેમિસ્ટર નંબર 2 નું સોલ્યુશન. હવે જોવાના છે આજે આપણે યુનિટ નંબર 5 અને 6 એક સાથે આપણે સોલ્યુશન કરવાના છે. એમાં મમ વિદ્યાલય, તો એમાં પ્રશ્ન નંબર 2 થી આપણે વિકલ્પથી શરૂઆત કરીએ. તો પેલું છે કશ્ય વિદ્યાલય અસ્તિ, તો આવશે રાજીવસ્ય. રાજીવ કદા વિદ્યાલય આગચ્છતિ, તો આવશે પ્રતિદિન. દરરોજ શબ્દનો માટેનો સંસ્કૃત શબ્દ કયો છે? પ્રતિદિન. શરૂઆત શબ્દ માટે સંસ્કૃત શબ્દ કયો છે? તો કે આરંભ. રાજીવસ્ય વર્ગ શિક્ષિકા કા અસ્તિ, તો આવશે હર્ષા મહોદયા. કા સંસ્કૃત પાઠયતિ, તો આવશે હર્ષા મહોદયા. રાજીવ કુત્ર પુસ્તક પડતી, તો આવશે પુસ્તકાલય. વિદ્યાલયસ્ય ઉદ્યાને ક્રીડશા વૃક્ષા સંતિ, તો આવશે ઔષધ બાગ. એના પછી રોપતી ઇતિ શબ્દનો અર્થ શું થાય છે? તો વાવેલું. એના પછી ખરેખર શબ્દનો સંસ્કૃત શબ્દનો અર્થ શું થશે? તો આવશે નનું, એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે. ચલો, પ્રશ્ન નંબર 3 પણ તમને આપેલો છે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એમાં પેલા સુંદર, પછી વિદ્યાલય, પછી પ્રાર્થના ખંડસ્ય, સંસ્કૃતમ, પુસ્તકાલય, પછી રાજીવ અને પંચ. એના પછી ખરા ખોટા તમને આપેલા છે, તે પણ આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. જોડકા તમને આપેલા છે અને બે વિભાગ યોગ્ય રીતે આપણે જોડીને લખવાના છે. હવે વાક્ય કોણ બોલે છે, કહે છે, તે લખવાનો છે. તો અહીં તમને જવાબ આપેલા કે રાજીવ વદતી અનિલ કથ્યતિ. બીજું વાક્ય છે અનિલ વદતી અને રાજીવ કથ્યતિ. ત્રીજું વાક્ય છે રાજીવ વદતી અને અનિલ કથ્યતિ. પ્રશ્ન નંબર 7 છે સમાનાર્થી શબ્દ. તો અહીં તમને સમાનાર્થી શબ્દ, એના પછી પ્રશ્ન નંબર 8 તમને આપેલા છે વિરોધાર્થી શબ્દ. પ્રશ્ન નંબર 9 તમને સંધિ છોડો, તો બધા જ શબ્દોમાંથી જોઈને તમારે આઈડિયલ ની અંદર તમારે લખવાના રહેશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 10, વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. આ મારી શાળા છે, એસા મમ વિદ્યાલય અસ્તિ. મારી શાળા સુંદર છે, મમ વિદ્યાલય સુંદર અસ્તિ. શાળા 11 વાગ્યે શરૂ થાય છે, વિદ્યાલય એકાદશ વાદને આરંભ ભવતિ. શાળામાં પુસ્તકાલય છે, વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ. હું રિસેસના મેદાનમાં રમું છું. અહમ વિરામ સમયે ક્રીડાંગણે ખેલામી. આ વૃક્ષ મારા વડે વાવેલું છે. એ સબ વૃક્ષ મયા રોપતિ અસ્તિ. પછી વાક્ય સુધારીને તમારે ફરીથી આમાંથી જોઈને લખવાના છે. પ્રશ્ન નંબર 12 તમને આપેલો છે, સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. નેક્સ્ટ આગળ વધીએ એટલે યુનિટ નંબર 6 છે, ભવતું ભારત. તેનો આપણે યોગ્ય વિકલ્પ પેલા જોઈએ તો યુક્તિ સમૃદ્ધ, એટલે કે બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર. ભારત દેશને કેવી નિષ્ઠાવાળો બનવાનું કહ્યું છે? કર્મ અને ધર્મ પ્રત્યે સનિષ્ઠ. ધર્મ પ્રત્યે સનિષ્ઠ સંસ્કૃત શબ્દ થાય ધર્મનિષ્ઠિક. ધર્મ કર્મ બંને શબ્દોનો વિરોધાર્થી અધર્મ અને અકર્મ. ખાલી જગ્યા તમને આપેલી છે. પહેલામાં આવશે ભવતું, બીજામાં આવશે યુક્તિ, એના પછી આવશે ત્રીજામાં શાસ્ત્ર, ચોથામાં આવશે નીતિ, પાંચમામાં આવશે ધર્મ, છઠ્ઠામાં આવશે મુક્તિ, સાતમામાં આવશે ભારતમ. ચલો, ખરા ખોટા આપેલા છે. એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના છે. ભવતું શબ્દનો અર્થ થાય થાઓ, બનો. ભવતું ભારત ગુજરાતીમાં લખો તો ભારત દેશ થાઓ. ભારત દેશ શું ધારણ કરનારા થાઓ? તો ભારત દેશ શસ્ત્રો, અસ્ત્રો અને વિજ્ઞાનની શક્તિનું ધારણ કરનારા થાઓ. ભારત ભક્તિ મુક્તિ સાધકમ ભવતું. તો આ ગુજરાતી આપેલું વિધાન ગુજરાતીમાં લખીએ તો ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેનું સિદ્ધ કરનાર થાવ. ચાલો, સંસ્કૃતમાં જવાબ તમને આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 છે. કાવ્યમાંથી શબ્દ શોધીને ઉદાહરણ પ્રમાણે તમારે જોડી બનાવવાની છે. શસ્ત્ર તો શાસ્ત્ર, ભક્તિ તો મુક્તિ, રીતિ તો નીતિ, શસ્ત્ર તો અસ્ત્ર, કર્મ તો ધર્મ. એના પછી સંસ્કૃતમાં ભાષાંતર લખવાનું છે. પ્રશ્ન નંબર 9. ચલો, સાથે સાથે હવે યુનિટ નંબર 7 સુભાષિતાની પણ સોલ્યુશન આપણે જોઈ લઈએ. તેમાં પ્રશ્ન નંબર 1 છે,
વિકલ્પો એમાં પેલું ગળાનું અને કાનનું સાચું ઘરેણું શું છે? સત્ય અને જ્ઞાન. ચિંતમ શબ્દનો શું અર્થ થાય? તો કે માં. પિતા સર્વદેવમય એટલે કે પિતામાં સઘળા દેવોનું સમાવેશ થાય છે. કુત શબ્દનો શું અર્થ થાય? તો ક્યાંથી. ચલો ખાલી જગ્યા છે એમાં પહેલામાં આવશે ક્રોધ, બીજામાં આવશે સુખપ, ત્રીજામાં આવશે પુસ્તક, ચોથામાં આવશે નિદ્રા અને પાંચમામાં આવશે તૃણા. ચલો ખરા ખોટા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે જોડકા. તો તે પણ તમારા વિદ્યાર્થી આમાંથી જોઈને તમારે જોડકા લખવાના છે. એના પછી પ્રશ્ન નંબર 5 છે વિધાન સંસ્કૃતમાં લખવાનું છે. ગળાનું ઘરેણું સત્ય છે, કંઠસ્ય ભૂષણ સત્યમ. આભૂષણોનું શું પ્રયોજન છે? તો કે ભૂષણ કી પ્રયોજન. પ્રશ્ન નંબર 6 છે વિધાનોને ગુજરાતીમાં લખવાના છે. પહેલામાં આવશે વસંત ઋતુના સમયે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે. બીજું જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવું કર. ત્રીજું છે તેથી માતા પિતા પ્રત્યે પૂરા પ્રયત્નથી પૂજ્ય ભાવ રાખવો જોઈએ. ચલો નવમો તમને આપેલો છે સમાનાર્થી શબ્દ. આમાંથી જોઈને તમારે લખવાના છે. 10મું તમને વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. નેક્સ્ટ 11મું છે ગુજરાતી અર્થ લખવાનો છે. એના પછી સંધિ છોડવાની છે. સાધુ નામ કે રૂપતા. તો સાધુ નામ પ્લસ એકરૂપતા. એના પછી પ્રશ્ન નંબર 13 છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. 3 વાક્ય છે યથા અન્ન તથા મન, યથા બીજ તથા ફલમ, યથા રાજા તથા પ્રજા. એના પછી ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન નંબર 14માં શબ્દ બનાવે છે કંઠ તો કંઠસ્ય, શ્રોતમ તો શ્રોત્રસ્ય, પાદ તો પાદસ્ય, મુખમ તો મુખસ્ય, નેત્રમ તો નેત્રસ્ય, મંદિરમ તો મંદિરસ્ય, મયુરઃ તો મયુરસ્ય, વિદ્યાલય તો વિદ્યાલયસ્ય. પ્રશ્ન નંબર 15 છે સંસ્કૃતમાં શબ્દ આપણે જવાબ લખવાના છે. એના પછી પ્રશ્ન 16 આપેલો છે શ્લોક પૂર્ણ કરવાના છે, તો આમાંથી જોઈને લખવાના રહેશે. તો આ તો એક સાથે 3 યુનિટના સોલ્યુશન અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પછીના યુનિટના સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને યોગ્ય સમય વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય ભારત.